જહાંગીરપુરા વિસ્તારમાં રાત્રિના સમયે ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગમાં ઘરફોડ ચોરી કરવા ગયેલા અલગ અલગ 3 ટોળકીને હથિયારો સહિતના મુદ્દામાલ સાથે જહાંગીરપુરા પોલીસે ઝડપી પાડી। સુરતના જહાંગીરપુરા પોલીસ મથકની હદમાં ગત 30મી જુલાઈના રોજ રાત્રિના સમયે ક્લબ સો એમ્પાયર બિલ્ડિંગ ખાતે 3-4 માણસોની અલગ અલગ 3 ટોળકીઓ ચોરી કરવાના ઈરાદેથી બિલ્ડિંગમાં ઘૂસી હોય, જેને રહેવાસીઓ જોઈ લેતે ઇમરજન્સી હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો, જેને લઈ તાત્કાલિક જહાંગીરપુરા પોલીસ મથકની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી। જોકે પોલીસને જોઈ આરોપી ભાગવા લાગ્યા, પરંતુ પોલીસે પીછો કરી આરોપીઓને ઇસ્કોન મંદિર હળપતિવાસ પાસેથી ઝડપી પાડ્યા। ઝડપાયેલા આરોપીઓ અલગ અલગ 3 ટીમ બનાવી ચોરી કરવા ગયા હતા। હાલ તો જહાંગીરપુરા પોલીસે 8 આરોપીઓ હિતેશ લસણિયા, ધર્મેશ દંતાણી, મુકેશ પાટણવાડિયા, મુકેશ પટણી, જાની પાટણિયા, રવિ પાટણવાળા, રાજેશ પાટણવાળા, રવિ વઢિયારા તથા 4 બાળ કિશોરને ઝડપી પાડ્યા। તેઓ પાસેથી હથિયાર અને મુદ્દામાલ કબજે કરાયો હતો। મારું નામ PSIP ઘરિયા, જહાંગીરપુરા પોલીસ સ્ટેશન, સુરત શહેર। ગઈકાલ રાત્રે 30 તારીખના રાત્રે 1:30 વાગ્યે અમને ફરિયાદીનો ફોન આવેલો કે ઇમરજન્સી હેલ્પલાઇન 112 પર કે અમુક ચોરી સમો તે જે બિલ્ડિંગનું મેનેજમેન્ટ સંભાળે છે તે બિલ્ડિંગમાં ચોરી કરવાના આશયથી ઘૂસેલા છે, અલગ અલગ રિક્ષામાં આવી, જેથી તેમણે પોલીસ મદદ માટે ફોન કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર અહીંયા પહોંચી ગયેલી અને પોલીસે પહોંચી અને તાત્કાલિક પોલીસને જોઈ જતા અમુક ચોરી સમો અહીંથી ભાગવા માંડેલા, જે ઇસ્કોન ઝુંપડપટ્ટી હળપતિવાસ ઝુંપડપટ્ટી છે ત્યાં એ લોકો ભાગેલા હતા, જ્યાંથી સ્થાનિક લોકોની મદદથી પોલીસે તેમને પકડી પાડેલા હતા અને ત્યારબાદ અમુક ઇસમો આ જ બિલ્ડિંગમાં ધાબા પર 9મા માળે ધાબા પર ટાંકીમાં છુપાઈ ગયેલા હતા। એમાં દરેક ફ્લોર પર સર્ચ હાથ ધરી પોલીસે તે ઇસમોને પકડી પાડેલા છે। આમ કુલ 8 આરોપી અને 4 બાળ કિશોરોની પોલીસે પકડી પાડેલા છે। તેમના વિરુદ્ધ ડિટેન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આરોપી અલગ અલગ જગ્યાના છે, મોટાભાગના અમરોલી આવાસના અને અમરોલી પાડા પર અને છાપરા ભાઠામાં રહેતા આરોપીઓ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।